અમદાવાદના સીજી રોડ પર કોર્પોરેશનના કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। ગ્રીસ કોલ્ડ્રિંક 4 રસ્તાથી મીઠાગળી તરફના રોડના નવનિર્માણમાં કોન્ટ્રાક્ટરની મનસ્વી કામગીરી સામે આવી છે। ફૂટપાથથી પહોળાઈ એટલી વધારી દેવામાં આવી છે કે વાહનો માટેનો રસ્તો સાંકડો થઈ ગયો છે। ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય તે પહેલાં જ એએમસીના સત્તાધીશોએ એક્શનમાં આવી કામગીરી અટકાવી દીધી હતી। અમદાવાદનો હાટ સમાન સીજી રોડ જ્યાં હજારો વાહનોની અવરજવર રહે છે ત્યાં હાલમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ગિરીશ કોલ્ડ્રિંક પાસે કોન્ટ્રાક્ટર દ્વારા રોડના ભાગે ફૂટપાથે જરૂરિયાત આવતા વિવાદ છેડાયો હતો। સ્થાનિકની ફરિયાદ હતી કે જો ફૂટપાથ આટલી મોટી રાખવામાં આવશે તો પીક અવર્સમાં અહીં ટ્રાફિક જામની ભયાનક સ્થિતિ સર્જાશે। આ મામલો ગરમા થતાં જ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને ડેપ્યુટી મેયર જતીન પટેલ આજે રૂબરૂ સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે કામગીરીનું નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરની ભૂલને પકડી પાડી હતી અને તાત્કાલિક અસરથી રોડની તમામ કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો હતો। ચેરમેન દેવાંગ દાણીએ આ મામલે રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ સામે લાલાક કરી છે। કયા પ્લાનિંગના આધારે આટલી મોટી ફૂટપાથ બનાવવામાં આવી રહી હતી અને સુપરવિઝન કરનારા અધિકારીઓનો શું કરી રહ્યા હતા તે અંગે લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે કે જનતાની સુવિધામાં અવરોધ ઊભો કરનાર કોઈ પણ કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં। હાલમાં રોડનું કામ અટકી ગયું છે, પરંતુ હવે જોવાનું રહેશે કે બનેલી ફૂટપાથને તોડીને ફરી રસ્તો પહોળો કરવામાં આવશે કે કેમ, અને આ ભૂલ માટે જવાબદાર અધિકારીઓ સામે શું દંડાત્મક કાર્યવાહી થશે કે કેમ તે હવે આગામી સમયમાં જોવું રહ્યું। ગ્રીસ કોલ્ડ્રિંકથી મીઠાખરીને જોડતો જે રોડ છે ત્યાં આગળ ડેવલપિંગ કામ ચાલુ હતું અને ટ્રાફિકની મોટી સમસ્યા હતી, તો અહીંથી પસાર થતાં જ જ્યારે મૂળનું કારણ જાણવામાં આવ્યું ત્યારે આ રોડ ઉપર જે 18 મીટરનો જે રોડ હતો એના ડેવલપિંગને કારણે 9 મીટરનો થઈ જાય છે। હાલ સિટીની અંદર તમામ રોડો 9 મીટરના હોય તો એને 12 કરવા, 12 હોય તો 15 કરવા, એને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે। જ્યારે આ રોડે ટૂંકો કરવામાં આવ્યો, પરિણામે ભવિષ્યમાં આપણે વાત કરીએ કે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય એ ન થાય એટલા માટે હાલ કામ રોકવામાં આવ્યું છે। બપોર પછી ડીવાયએમસી કમિશનરશ્રી વિઝિટ કરી જવાબદાર લોકો સામે પણ એક્શન લેશે। અહીંયા મારી લાઇબ્રેરી છે તો મારું અહીંયા રોજનું આવવા જવાનું હોય જ છે। સરદાર પટેલ સેવા સમાજ પાસે જે રોડ છે ત્યાં ફૂટપાથ બની રહી છે। આ ફૂટપાથ જોઈને તમને શું વિચાર આવે છે? કારણ કે રોડ બંધ થઈ ગયો છે આખો, અને લોકો માટે થઈને કે આ ફૂટપાથ પોડી કરી છે કે કયા કારણસર પોડી કરી, તમને દેખીને શું લાગી રહ્યું છે? એમાં એવું છે કે જે ફૂટપાથની હમણાંથી કામગીરી આ લોકોએ લીધી છે તો ફૂટપાથ જે છે ખાસો પહોળો કરી દીધો છે, જેના કારણે ટ્રાફિકની તો અહીંયા બહુ જ સમસ્યા રહે છે અને મોટાભાગે સાંજે તો અમારે જવું બી મુશ્કેલ થઈ જાય છે। ઘણીવાર કલાક સુધી ટ્રાફિક અહીંયા બહુ જ હોય છે અને આગળ જ 4 રસ્તા છે એટલે બહુ ટ્રાફિક હોય જ છે અહીંયા। અને શું છે કે ફૂટપાથ આ લોકોએ વધારે, રોડ છે એ સાંકડો થઈ ગયો છે અને ફૂટપાથ છે ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે, એના લીધે પ્રોબ્લેમ થાય છે। જો આ ફૂટપાથ આ રીતે જ ચાલુ રહેશે તો કેવી સમસ્યા ઊભી થશે? આગળ જઈને અહીંયા ટ્રાફિક વધી જશે ફોર શ્યોર, અને એમને કંઈક તો ઉકેલ લાવવો જોઈએ, કારણ કે ફૂટપાથ નેરો કરી દે અને રોડ થોડોક વધારે, કારણ કે એરિયા આખો દિવસે રોડ મતલબ કે સાધનોથી ચાલુ જ હોય છે, તો એના માટે થઈને કંઈક કરવું જોઈએ। અમદાવાદ શહેરમાં જે રીતે વાહનો વધી રહ્યા છે ત્યારે રોડ પહોળા કરવા જોઈએ, પણ જે રીતે સીજી રોડ પર આપ જોઈ શકો છો કે આ બુદ્ધિનું પ્રદર્શન કરાવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટીતંત્ર દ્વારા। જે રીતે ગિરીશ કોલ્ડ્રિંક પાસે જે સરદાર પટેલ સેવા સમાજ પાસે આ જે રોડ જોઈ રહ્યો છો ત્યાં રોડ ગાયબ થઈ ગયો છે અને ફૂટપાથ પહોળી થઈ ગઈ છે। જે રીતે કામગીરી સોંપવામાં આવી હતી કે ફૂટપાથની જે હદ હોય, જે મર્યાદા હોય તેની બહાર રોડ પર આ ફૂટપાથ બની ગઈ છે, કારણ કે કોના લાભાર્થે ફૂટપાથ બનાવવામાં આવી છે તે ખૂબ જ મોટો પ્રશ્ન છે। હાલમાં જ કહી શકાય કે જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમજ ડેપ્યુટી મેયર છે તે બંને આ સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને જે વહીવટી અધિકારીઓને આ કામગીરી રોકવા માટેના આદેશ કરાયા છે। હાલમાં જે જોઈ શકો છો જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે અલગ અલગ વહીવટીતંત્રના જે ઘણા ઉદાહરણો સામે આવતા હોય છે ત્યારે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય કે આ બુદ્ધિનું પ્રદર્શન કહી શકાય તે પ્રકારનું આ રસ્તો હાલમાં જોઈ શકો છો। જે રીતે મુખ્ય જે રોડ છે તે જ ગાયબ થઈ ગયો છે અને હાલમાં જે ફૂટપાથ જે રીતે જોઈ શકો છો કે ફૂટપાથ એ રોડ પર આવી ગઈ છે। જે ફૂટપાથની જે હદ હોય છે એના કરતાં વધુ મોટી ફૂટપાથ બનાવવામાં આવી છે। આ કોના લાભાર્થે કરાયું છે
કઈ ડિઝાઇનના આધારે કરાવ્યું છે, આ ડિઝાઇનમાં કોઈ ભૂલ થઈ છે કે પછી કોન્ટ્રાક્ટરની ભૂલ થઈ છે, તે તપાસનો વિષય સામે આવ્યો છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.